મહારાષ્ટ્ર બોર્ડના એક વિદ્યાર્થીનું પરિણામ આવ્યું. એ વિદ્યાર્થી પાસ થઈ ગયો. તમે કહો સાહેબ પાસ થઈ ગયો એમાં શું કોઈ નવાઈની વાત? પણ એમાં નવાઈની વાત એ છે કે એ વિદ્યાર્થી જે બોર્ડના પાસ થયો એ વિદ્યાર્થીના બંને પગ પૂરેપૂરા ન હતા. પગ હતા જ નહીં એના પૂરેપૂરા, અને એના સાથે સાથે પણ કેટલીક બીજી બીમારીઓ હતી. આવી પરિસ્થિતિમાં પણ એણે એસએસસી બોર્ડની પરીક્ષા લગભગ 55-60% પાસ કરી. એનામાં પણ એટલું બધું તમને આશ્ચર્ય ન થાય કે તો શું, ઘરે કે ઝૂંપડપટ્ટીમાં બાળક રહેતો તો, ગરીબ બાળક, બિલકુલ ઝૂંપડપટ્ટી મુંબઈની અંદર વિસ્તારમાં રહેતો, ખાવા પીવા માટેની પણ મુશ્કેલી. એના પપ્પાએ શું કહ્યું, હું એને મારા ખભા પર તેડીને સ્કૂલ લઈ જાઉં. એક વર્ષ નહીં, એક દિવસ નહીં, એક વર્ષ, એક મહિનો, એક અઠવાડિયો નહીં, 10મા ધોરણ સુધી લગાતાર આ બાળક પહેલા ધોરણથી કરીને 10મા ધોરણ સુધી ભણ્યો. એવરી ડે, દરરોજ એના પપ્પા એને ખભા પર લઈને સ્કૂલે જાય અને રિટર્ન એ રીતે લઈને આવે. એના પપ્પાને અભ્યાસનું કેટલું મહત્વ હશે કે ગયા વર્ષે 23માં એને પાસ કર્યું, 11મા ધોરણમાં એ આવ્યો અને એનું મૃત્યુ થઈ ગયું. એના વાલીએ કહ્યું કે જ્યારે જન્મ્યો ત્યારે જ ડોક્ટરોએ કહી દીધું હતું કે આ 15-17 વર્ષથી વધુ નહીં જીવે.